ખેડા જિલ્લાના મહેમદાવાદ શહેરમાં આવેલું એશિયાનું સૌથી મોટું ગણપતિ મંદિર એટલે કે શ્રી સિદ્ધિવિનાયક દેવસ્થાનમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ વૈદિક હોળી પ્રગટાવવામાં આવી હતી. મંદિરના ટ્રસ્ટી અને આસપાસના આયોજકો દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ ફાગણી પૂનમના દિવસે વૈદિક હોળી બનાવી પ્રગટાવવામાં આવી હતી. આ હોળીમાં આયુર્વેદિક લાકડું, હવન સામગ્રી, શ્રીફળ, ગાયના છાણનો ઉપયોગ કરી હોળી બનાવવામાં આવી હતી. ત્યારબાદ હોળી પ્રગટાવવાની રાત્રે મહેમદાવાદ અને આસપાસના ગ્રામ્ય વિસ્તારમાંથી 5,000થી વધુ લોકો આ હોળીના દર્શન માટે પધાર્યા હતા. સમગ્ર આયોજન સિદ્ધિવિનાયક મંદિર ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યું હતું અને મોટી સંખ્યામાં ભક્તોએ હોળીના દર્શન કરી આશીર્વાદ મેળવ્યા હતા. સાહેબ, આપનો પરિચય, કેટલા વર્ષથી આ વૈદિક હોળી પ્રગટાવવામાં આવે છે, આ વર્ષે હોળીનું કેવું આયોજન થયું? જય ગજાનંદ મિત્રો. સિદ્ધિવિનાયક દેવસ્થાન દેવનગરી અમદાવાદથી નરેન્દ્રભાઈ પુરોહિત મેનેજિંગ ટ્રસ્ટી છું. છેલ્લા 12 વર્ષથી અહીંયા વૈદિક હોળીનું પ્રગટાવવાનું આયોજન થાય છે, જેમાં કિલોની સંખ્યામાં ઔષધિઓનો ઉપયોગ કરવામાં આવે છે. આ હોળી 35 ફૂટથી માંડીને 50 ફૂટ સુધી ઊંચાઈ ધરાવતી હોય છે અને નીચે 25 ફૂટ જેટલો વ્યાસ ધરાવતી હોય છે. આ હોળી પ્રગટાવવાની પાછળનો આશય એવો છે કે વૈદિક હોળીનું આયોજન થાય અને જે પ્રદૂષણના લીધે જે પ્રશ્નો ઊભા થાય એને દૂર થાય. ઔષધિઓ મોટા પાયે અંદર નાખેલી હોવાના લીધે જે જલન થાય છે અને એના લીધે આ જે જ્યોત પ્રગટ થાય છે, તો એના 1 કિલોમીટરના વિસ્તારમાં સારા જેને કહેવાય કે ટોટલી શુદ્ધિકરણ આ એરિયાની અંદર થતું હોય છે.